કે સંપૂર્ણ ગોદી મીડિયાના જેને અંચળા ઓઢેલા છે એવા પત્રકાર બેન શ્રી અંજના ઓમ કશ્યપે અને એ દેશની ટોપ લેવલની પરીક્ષા જો લીક થાય પેપર તો જવાબદાર શિક્ષણનું સ્તર કેટલું છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો આપણે 16મા નંબર પર છે, પણ જો તમે પ્રશ્ન કરવા જાશો તો તમે ચોક્કસ આતંકવાદી છો. સમાચાર જ્યારે ભક્તિ બને, ભક્તિ જ્યારે પૂજા બને ત્યારે પૂજાને ચાટુકારિતા કહેવાય. કે જે 2000ની નોટમાં ચીપવાળા મોદીજીના ફોટા શોધતી હતી એ સડક સાફ છે. આ જેનજી શું કરી શકે ને એના દાખલા નેપાળમાં, બાંગ્લાદેશમાં, ઘણા બધા દેશોમાં પડ્યા છે. આપણા આજુબાજુ છે બધા દેશ. જો તમે પ્રશ્ન કરશો તો તમે આતંકવાદી છો, જો સરકાર પાસે જવાબ માંગશો તો તમે દેશદ્રોહી છો, જો તમે સાચી વાત જનતા સુધી જણાવવાનો પ્રયત્ન કરશો તો તમે ક્યાંક વિપક્ષના ફંડેડ છો, જો તમે સત્ય માહિતી જે વિશ્લેષણ કરીને તમે પહોંચાડશો તો તમે 2% પત્રકાર કે 2% શિક્ષકો છો. આ સમાચાર બધાએ જાણ્યા છે. આપણે જાણશું કે અંજના ઓમ કશ્યપને કેમ ભડકવું પડ્યું, કેમ શિક્ષકોને એને 2 પૈસાના એટલે કે 2 કોડીના કહી દીધા, અને કેમ અત્યારે કોકરોચ પાર્ટી નવા જૂની 6ઠી તારીખે શું કરવાની છે, બધી જ માહિતી આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આખી ઘટના બધાને ખબર છે. અંજના ઓમ કશ્યપ જેવી મહામાનવ જ કહી શકીએ ને આપણે, કારણ કે સંપૂર્ણ ગોદી મીડિયાના જેને અંચળા ઓઢેલા છે એવા પત્રકાર બેન શ્રી અંજના ઓમ કશ્યપે એક ડિબેટમાં ઓનલાઈન ભણાવતા શિક્ષકોને 2 કોડીના કહી દીધા. એની પ્રતિક્રિયા આવી અને આખા શિક્ષક જગતમાં લગભગ જે ટોપ લેવલના તેને દરેકે પોતપોતાના પ્રતિભાવ આપ્યા. ઘણા બધા જ્યારે પ્રતિભાવો આવી ગયા ત્યારે આખા દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો. કેમ અંજના ઓમ કશ્યપને 2 કોડીના કહેવા પડ્યા? આખી મુદ્દાની શરૂઆત મિત્રો આટલે થાય છે. દેશની પ્રતિષ્ઠિત જેવી સંસ્થા એટલે કે જે પેપર છે, પરીક્ષા છે, નીટ, એનું પેપર લીક થયું 2026માં મે મહિનામાં. મિત્રો, લાખો વિદ્યાર્થીઓનું જ્યારે એના ઉપર આખું ભવિષ્ય ટકેલું હોય અને એ દેશની ટોપ લેવલની પરીક્ષા જો લીક થાય પેપર, તો જવાબદાર કોણ? બેશક આપણા શિક્ષણ મંત્રી હોવા જોઈએ, પરંતુ આ સરકારમાં જવાબદેહી જેવું કઈ નથી. 1-2 અધિકારીનો ભોગ લેવાશે, વાર્તા ફિનિશ. 2024માં પણ આ થયું હતું. મિત્રો યાદ રાખજો, નીટ જેવી એક્ઝામ ફક્ત ભારતમાં નહીં, બાકી બીજા 13 કે 14 દેશોમાં પણ લેવાય છે. એટલે વિશ્વના સ્તરે પણ ભારતની પ્રતિષ્ઠા ચોક્કસ ખરડાય. શું આ ડેટ એક જ વખત નીટની પરીક્ષાનું પેપર લીક થયું છે? ના મિત્રો, 2024માં પણ આ થયું હતું. છેલ્લા 7 વર્ષમાં લગભગ 70 જેટલા પેપર લીકના કારણે પરીક્ષાઓ રદ થવાની ઘટનાઓ બની ચૂકી છે. 1,70,00,000 વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આનાથી પ્રભાવિત થયા છે. વિદ્યાર્થીઓ એટલે અત્યારના સમયમાં આપણે કહીએ કે બધી જેનજી પ્રજા છે, એ સોશિયલ મીડિયાના જમાનાની પ્રજા છે. એમને સત્ય દુનિયાના છેડાથી ઇન્ટરનેટ યુગ આજે દરેક જગ્યાએ છે, ડિજિટલ ક્રાંતિ છે, માટે એમને પ્રશ્નો ચાલુ કર્યા. પ્રશ્નોની વાચા આપવાનું કામ જે સરકારનું હોવું જોઈએ એ ના હોયું, અને પોતાને બચાવતી હોય વાયુસેનાનો સહારો લેવા પડ્યો, વાયુસેનાના શબ્દનો પ્રયોગ કરવો પડ્યો કે અમે વાયુસેનાના વિમાનોથી પેપરો પહોંચાડશું. સાવ તગડમ વાતો હવે દેશની જનતા ના સ્વીકારે. દેશના કુલ વાયુ બેઝ જેટલા છે 170 છે અને 375 તો પરીક્ષા કેન્દ્રો છે. પરંતુ સરકારને ક્યાંક દેશભક્તિનો નારો લગાવો હતો ને આવા કંઈક જવાબોથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ થયા, તોફાનો થયા. વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછ્યા, સોશિયલ મીડિયામાં આના ઉપર ડિબેટો થઈ, ન્યૂઝ મીડિયામાં તો આના વિશે કંઈ હોતું નથી. કારણ કે આપણને બધાને ખબર છે કે દરેક મીડિયા ફંડેડ છે. કે ભારતમાં છે ભાજપ કરાવે છે, કોંગ્રેસ નહીં, બધા જ કરાવે છે. જેમ BBC લંડનથી ફંડેડ છે, એમ અલ જઝીરા પણ ક્યાંક કતરથી ફંડેડ છે. લાખો કરોડો રૂપિયાના સરકારના એમના પેકેજો છે, માટે એમને એમની માલિકીની વાહવાહી કરવી પડે. આ જ્યારે બધો જ ઓબાળો થયો ત્યારે આખું પ્રેશર સરકાર ઉપર આવ્યું. યુવાનોની માગણી શું હતી? યુવાનોની માગણી હતી ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદાર ઠેરવીને રાજીનામું આપવું જોઈએ. વાત સત્ય છે,
જ્યારે કરોડો વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય એમના ભવિષ્યનો, ત્યારે સરકાર કેમ જવાબ ના આપે? આપણે જ્યારે વારે ઘડીએ નાની નાની વાતમાં જૂના ભૂતકાળમાં આપણે કોઈકનું રાજીનામું માંગવા જતા તો સ્વાભાવિક છે કે સરકાર પૂછે છે, વિપક્ષ પૂછે છે, વિદ્યાર્થીઓ જનતા જવાબ માંગે છે, પણ ના, તમે માગશો તો તમે વિદેશી એજન્ટો, ક્યાંક આતંકવાદી યા વિદેશી ફંડેડ માણસો થઈ જશો. મીડિયા ઉપર જ્યારે એમના બોસે તવાઈ કરી ત્યારે બોસ મીડિયા ઉપર બગડ્યા કે તમે કંટ્રોલ કેમ નથી રાખી શકતા, અને મીડિયા બગડી યુટ્યુબરના જે ઓનલાઈન ભણાવતા શિક્ષકો ઉપર. અંજના ઓમ કશ્યપે તો એમને 2% કહી દીધા. મિત્રો, એના પછી પ્રતિક્રિયાઓ આવી અને દરેક સોશિયલ મીડિયામાં જે ખાન સરથી લઈને અંકિત અવસ્થી જેવા સુધી દિવ્યક્રાંતિ બધા જ આમાં આવી ગયા. એમને પોતાની રીતે જવાબ આપ્યા. આનાથી શું થાય છે? આ બધા શિક્ષકોથી, જે યુટ્યુબરોથી શું આવે છે? જે મીડિયા તમને દર્શાવવા માગે છે એનાથી ઉલટું આ બધી ચેનલો તમને સત્ય પીરસે છે. અંકિત અવસ્થી હોય, ખાન સર હોય, દિવ્યક્રાંતિ, આ બધા કઈ સડક છાપ તો છે ને? સડક છાપ તો એ મીડિયા કહેવાય કે જે 2000ની નોટમાં ચીપ વાળા મોદીજીના ફોટા શોધતી હતી. એ સડક છાપ છે. સડક છાપ એ મીડિયા છે કે જે મેલોડીમાં પણ મરચું આવે કે નહીં એનું વિશ્લેષણ કરે છે. સડક છાપ એ મીડિયા છે કે જે ઝાલમોરીમાં પણ એના ઇતિહાસની વાતો વર્ણવે છે. જ્યારે મીડિયાને કામ ઉલટું કરવું જોઈએ. પરંતુ જે તે ફંડેડ મીડિયા બગડી અને આ બધો ઉબાળો શરૂઆત. એના વચમાં સીજીઆઈ જે આપણા સૂર્યકાંત પણ બગડ્યા અને એમને પણ યુવાનોને કહી દીધું કોકરોચ જેવા છો. યુવાનોને એટલે બેરોજગાર યુવાનોને કીધું કોકરોચ જેવા છો, એટલે કે તમે વારી ઘડીએ મરતા નથી, ઉભા થઈ જાઓ છો, જીવતા રહો છો. કોકરોચ એટલે કસારો, વંદો, જે આપણી ભાષામાં કહેતા હોય. આ એવું જીવડું કે જે આજના યુવાનોને કહ્યું ને પ્રજા બગડી. એક વ્યક્તિએ ફક્ત ઇન્સ્ટા ઉપર એના એક્સ એકાઉન્ટ ઉપર અભિજીત દીપકે કરીને એને કોકરોચ પાર્ટી બનાવી દીધી ને જોતમાં 22 કરોડ એટલે 22 મિલિયન એટલે કે 2 કરોડ 2 થી 2.5 કરોડ ફોલોવર્સ થયા. જે ભારતીય જનતા પાર્ટીની પેડ અને કોંગ્રેસના એમના જે તે પેડ વાળા છે બધા જ, અથવા એમના કાર્યકર્તાઓ, એ નથી કરી શક્યા ફોલોવર, એ આ યુવાનોએ કરી દીધું. મિત્રો, કેમ યુવાનોને બગડવું પડે છે? એક સત્ય વિશ્લેષણ કરો. કેમ તમે નોકરી નથી આપી શકતા ત્યારે પેલો પ્રશ્ન પૂછે છે. તમે સારા રસ્તા નથી આપી શકતા ત્યારે પ્રશ્નો પૂછાય છે. તમે વાતો વિશ્વગુરુની કરો છો. કેટલા ટકા બેરોજગારી આપણને અહીંયા છે? રોજગાર કેટલાને મળે છે? શિક્ષણનું સ્તર કેટલું છે? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો આપણે 16મા નંબરમાં છે. પણ જો તમે પ્રશ્ન કરવા ચાહશો તમે ચોક્કસ આતંકવાદી છો. મીડિયાની પણ જે આ દલાલ મીડિયા આ છેલ્લે ઘણા સમયથી જે હોવા કરી રહી છે. મિત્રો, એક યાદ કરજો, તમે છેલ્લે ટીવી ક્યારે જોઈ હતી? યાદ હોય તો એ સમય બતાવજો. છેલ્લે ટીવીમાં સમાચાર ક્યારે જોયા હતા? દુનિયાના 180 દેશોમાં 157મા નંબરમાં આપણું મીડિયા છે. હવે ચાટુકારિતા કોને કહેવાય તમે જોઈ શકો છો. સમાચાર જ્યારે ભક્તિ બને, ભક્તિ જ્યારે પૂજા બને, ત્યારે પૂજાને ચાટુકારિતા કહેવાય. આ મીડિયાએ પણ સાંભળવું પડશે. મિત્રો, હવે શું થાય છે? માનો કે ન માનો, સરકારના પગમાં રહેલો છે. સરકાર હચમચી ગઈ છે અંદરથી. એવામાં કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે, કે જે વિદેશથી આ બધું સોશિયલ મીડિયા ચલાવતા હતા, પોતે વિદેશ ભણતા હતા, એ 6 જૂને એમને જાહેરાત કરી દીધી છે કે ભલે મારી ગિરફ્તારી થાય પરંતુ હું દેશમાં આવીશ. 6 જૂને એમને આ આહવાન કર્યું છે. કોકરોચ જનતા પાર્ટી આમ એકચ્યુઅલી એક પેજ છે, એમને રાજનીતિમાં આવવાની વાત નથી કરી, પરંતુ આ યુવાનો એટલે કે જેનજી પ્રજા, જેને આ સરકાર તો સામાન્ય પેલી મેં કીધું ને કે સીજીઆઈ જેવા એને કોકરોચ સમજે છે. સરકારને તો જવાબ આપવાના થતા નથી. આ જેનજી શું કરી શકે ને એના દાખલા નેપાળમાં, બાંગ્લાદેશમાં, ઘણા બધા દેશોમાં પડ્યા છે. આપણા આજુબાજુ છે બધા દેશો. કારણ કે જ્યારે યુવાનને તમે નથી આપી શકતા, યુવાન ચોક્કસ પ્રશ્ન કરવાનો છે. એમાં તકલીફ ક્યાં છે? આપણે પણ ઘણી વખત પ્રશ્ન કરીએ છીએ
કે ભાઈ આ જે વસ્તુનું આટલું બજેટ છે ને આટલું અહીંયા વપરાવવું જોઈએ, અથવા એક પુલ બનાવો છો 100 વર્ષ ટકવો જોઈએ, કેમ ત્રીજા વર્ષે ત્યાં પુલ પડી જાય છે? કેમ બનતા ને બનતા પુલની બનાવટ થતા થતા પુલ પડી જાય છે? કેમ એવો શું પુલ તમારા એન્જિનિયરે બનાવવો પડ્યો કે બનાવ્યા પછી તરત એને તોડવો પડ્યો? આ પ્રશ્નો જનતાના છે, ટેક્સના પૈસા છે, જનતા જવાબ માંગે છે. આજકાલનો યુવાન એ મિત્રો જે તે સમયના પત્રિકાઓ જે માસિક કે સાપ્તાહિક છપાતી હતી ને એના પછી ન્યૂઝપેપરોનો જમાનો આવ્યો, એના પછી મીડિયા આવી, જે મોટા ભાગની ફંડેટરી પહેલા પણ અને આજે પણ. અને હવે તો સોશિયલ મીડિયા છે. તમે જે જ્ઞાન પીરસો છો એના સિવાય દુનિયાથી પણ જોઈ લેશે. આ બધું જ આજનો યુવાન જાણે છે. આજનો યુવાન ઘરે બેઠા બેઠા આખી દુનિયાની સફર કરી શકે છે. જ્યારે આ બધા નેતાઓ 75, 70, 65 સમથિંગ જે મોટી ઉંમરના છે એમને તો આ જ્ઞાને નથી. ઘણા તો સોશિયલ મીડિયા શું એ ખબર નહીં હોય અથવા ચલાવતા નહીં આવડતું. અને પ્રશ્ન આ યુવાનો પૂછે છે અને એમનો જવાબ આપવામાં સરકારને તકલીફ પડે છે. સરકાર એક પત્રકાર પરિષદ જેવું ના કરી શકે. મિત્રો, આ સાથે સાથે આપ કોમેન્ટો પણ કરતા રહેજો. આપ કોમેન્ટોમાં પણ આપની અભિવ્યક્તિની આઝાદી રજૂ કરતા રહેજો. સરકારને પણ ખબર પડે કે આજની પ્રજા જે ઝેનઝી પ્રજા એ કહે છે એ ધારો એવી કોકરોચ નથી. તો મિત્રો, આ હતા આજના સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.